હાલો ખેડૂત મિત્રો, આપણે રાજકોટના મસાલા માર્કેટમાં જોઈએ. આજે 31 ડિસેમ્બર 2025 છે, એટલે કે વર્ષનો આખરી દિવસ છે આજે. અને બજાર ભાવ જોઈએ. લીલા લસણથી શરૂઆત કરી. જે લીલું લસણ 50 રૂપિયા કિલો વેચે છે, સારું એક નંબર હોય ને એટલે. બાકી 30 થી લઈને 40 રૂપિયા સુધી પણ લસણ વેચાય છે, પીળું ગાંઠિયા વાળું. આપણે ધાણા જોઈને તો 10 થી માંડી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે ધાણા. આપણે ભાઈ રાહુલભાઈ કુવાડવાથી આવે છે ધાણા વેચવા. આપણે લીલી ડુંગળીમાં એક નંબરમાં બજાર જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી. અને ભાઈ અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ વડાડી ગામથી આવે છે લીલી ડુંગળી લઈને. મૂળામાં એવરેજ બજાર 30 થી માંડીને 40 રૂપિયા સુધી હારો પાથરો વેચાય છે, એકદમ સફેદ મૂળા. વિશાલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વિશાલભાઈ બેડી ગામથી આવે છે આ મૂળા લઈને. આપણે પુદીનો જોઈને તો એકદમ વજનવાળું પૂર્યું છે, જે 4 થી માંડીને 5 રૂપિયા સુધી પૂર્યો વેચે છે, સારો એવો પુદીનો. ભાઈ દેવજીભાઈ ખેડૂતનું નામ છે, જે ધમલ પરથી આવે છે આ પુદીનો લઈને. આપણે હજી અળવીના પાન થોડાક પડ્યા છે ઘેડા ગાંઠા, જે 10 રૂપિયા પૂર્યું વેચે છે. અને સારું મોટું પાન રહ્યું એ 15 રૂપિયા પૂર્યું વેચે છે. અને દીપકભાઈ આ પાનનું વેચાણ કરે છે. અને પાન સોમનાથ વેરાવળ સાઈડ થી આવે છે. આપણે મીઠો લીમડો જોઈને તો એકદમ ચોખ્ખો એવો મીઠો લીમડો છે, જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચે છે મીઠા લીમડાનું. ભાઈ તિલકભાઈ નું નામ છે, જે મીઠો લીમડો વેચે છે. લીમડો ભીચરી ગામથી ભાઈ લઈને આવે છે. આ મોગરી, અત્યારે મોગરીમાં પણ થોડીક બજાર ડાઉન ગઈ છે અને થોડીક હલકી પાતળી મોગરી છે, જે 20 રૂપિયાનું પૂર્યું વેચાય છે મોગરીનું. પૂનમ અજયભાઈ બેડીથી આવે છે ભાઈ મોગરી લઈ. કુવા ભાજી ઉભાવી છે. કુવા ભાજી એકદમ ગ્રીન પત્તાવાળી છે, મંદિરના હિસાબે 4 રૂપિયા પૂર્યું વેચાય છે હુવા ભાજીનું. કયું કામ ભાઈ? ભાઈ નાકરાવાડીથી આવે છે હુવા ભાજી લઈ. આપણે સીલમાં જઈને તો 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે સીલ ભાજી, જેને બથવા ભાજી પણ કહેવાય. ખેડૂત લોકો ઘઉં વાવીને એમાં ઘઉંમાં ખડ ઉગે છે, એના પૂરિયા વાળીને વેચવા આવો ને તો 4-5 રૂપિયા આવી જાય છે આ સીલ ભાજી બથવા ભાજીના, જે હિતેશભાઈ કુવાડવા વાળા વેચે છે. ભાઈ હિતેશભાઈ કુવાડવા વાળા જો પુદીનો વેચે છે. પુદીનામાં ભાઈએ મંદી પાડી દીધી છે. આપણે રાઈ ભાજી જોઈને, જેને સરસો ભાજી પણ કહે છે, આ પણ આપણે ઘઉંમાં ઉગી નીકળે છે, જે 5 રૂપિયા 4 રૂપિયા પૂર્યું વેચાય છે. આ સરસો ભાજી. કયું કામ ભાઈ? જે ભાઈ બામણ બોરથી આવે છે રાઈની ભાજી લે. આપણે જોઈને તો સાફ સફાઈ કર્યા વગરની ડુંગળી સીધી ખેતરમાંથી ઉપાડીને લઈ આવીને તો 10 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં. ભાઈ શું નામ? સુનિલભાઈ મનીષભાઈ વેચે છે 10 રૂપિયા કિલો. આપણે મેથીમાં બજાર ભાવ જોઈને તો આજે થોડીક માર્કેટમાં મેથીમાં સોલ્ટેસ દેખાણી છે, તો મેથી માનો ને કે 3-4 રૂપિયા પૂર્યું થઈ ગયું છે. અને આજે મેથી વેચાઈ જાય એવી શક્યતા છે. સારી મેથી 4-5 રૂપિયા છૂટી વેચાય છે. આપણે જીગાભાઈ નું નામ છે, જે મેથીનું વેચાણ કરે છે. હવે દેશી ધાણા જોઈને તો પાંદડી વાળું દેશી ધાણા છે, જે 15 રૂપિયા પૂર્યું વેચાય. શું નામ ભાઈ? રમભાઈ પટેલ ભાઈ ત્રંબાથી આવે હો આ ધાણા લઈને.